હેલો ગાઈઝ, જબરજસ્ત અને અમેઝિંગ મેરેજની અંદર આપણે આવી ગયા છે. તમે જોઈ શકો છો, ખૂબ સરસ મજાનું ડેકોરેશન કરેલું છે. આવા લગ્ન તો આપણે ક્યાંય નહીં જોયા હોય. બહુ મસ્ત ડેકોરેશન છે. જુઓ, કાચનું આખું ડેકોરેશન તો જુઓ. એન્ટ્રી છે અહીંથી, અને જો હું ફોટા પાડી રહી છું. હા, આવું સરસ ડેકોરેશન હોય તો ફોટા તો થઈ જાય ને. વાવ! હજી આગળ આપણે જોઈએ કેવું કેવું ડેકોરેશન છે. આખા કાચથી આખું મોટું ઝુમ્મર છે. વાવ! આ એક હું મેરેજ ફંક્શનમાં આવી છું, અને આજના દિવસમાં બોલિવૂડ નાઇટ ફંક્શન છે. હું તમને આગળ આગળ બધું બતાવતી જઈશ. કેવી મસ્ત પરી છે. વાવ! આ તો ફોરેનની પરી. હાય સનીભાઈ. સનીભાઈ ફોટા પાડે છે. લાઇટિંગ જોવો તમે, લાઇટિંગ જોવો. ઓહો, યોગિતાબેન ફોટા પાડી રહેલા છે. સુપર! આવા મેરેજ ફંક્શન તો મેં ક્યાંય નથી જોયા. એકદમ ફૂલોથી, કાચથી, આખા લાઇટિંગથી ખૂબ સરસ મજાનું ડેકોરેશન. ખૂબ મજા આવી રહી છે અમને તો. વાવ! લાઈનમાં સ્પ્રે બધા કેવા મસ્ત ગોઠવા છે. કોઈ ભૂલી ગયું હોય તો અહીંયાથી સ્પ્રે કરી લેવાનો. ફોરેનની પરી જોઈ ને. અમેઝિંગ ડેકોરેશન. અને જુઓ, આ કાચના કેવા સરસ મજાના સ્તંભ કહેવાય ને, ફરે છે. અહીં બેઠક વ્યવસ્થા છે. અને સ્ટેજ જુઓ તમે, કેવડું મોટું સ્ટેજ ડેકોરેશન કરેલું છે. એ સ્ટેજ ઉપર ફેમિલી ફોટોગ્રાફી ચાલી રહી છે. વાવ! કેટલું મસ્ત વગાડી રહી છે. સ્ટેજ જોવો, હું તમને બતાવું છું આખો સ્ટેજ. ફોરેનથી માણસો આવ્યા છે. આ બધું એ લોકોની જે ટેલેન્ટ છે એ બતાવવા માટે. ખૂબ સરસ મજાનો માહોલ છે. ખૂબ મજા આવી રહી છે અમને. અને પાછળ જો તો કેટલું ફાઇન ઝાડવું છે, વ્હાઈટ કલરનું. બહુ મસ્ત છે. સુપર્બ! જબરજસ્ત! હવે અહીંથી આપણે જઈ રહ્યા છીએ જ્યાં ડિનર છે. અને ડિનર હું બતાવીશ કેવી અને કેટલા ટાઈપ્સનું ડિનર છે. અને ડિનર બનાવવા માટે કોણ કોણ ક્યાંથી આવ્યા છે. જુઓ, અહીં એક સાઈડ ઉપર બોલિવૂડ નાઇટ એટલે કે બોલિવૂડ સોંગ ગાઈ રહ્યા છે, અને આ બાજુની સાઈડ ડિનર ચાલી રહ્યું છે. જબરજસ્ત ફંક્શન છે. આપણે જોશું અને ખૂબ એટલે ખૂબ એન્જોય કરશું. બધા લોકો જેટલા પણ ગેસ્ટ આવ્યા છે, પોતપોતાની રીતે ખૂબ એન્જોયમેન્ટ કરી રહ્યા છે. જુઓ, અહીંથી જ્યુસ સ્ટાર્ટ થઈ ગયા છે. કેટલા બધા ટાઈપ્સના જ્યુસ છે, જોઈ શકો છો તમે. વાવ! પાઇનેપલ જ્યુસ છે. 1 બાય 1 બધા જ ફ્રૂટના જ્યુસ છે. જુઓ તમે. અહીં શેક છે. જેને શેક પીવા હોય લઈ લેજો. હા, બહુ મસ્ત મસ્ત શેક છે. આ તમને પહેલાં જ મેનુ બતાવી દીધું, એટલે તમારે વાંચી જ લેવાનું, પછી જી પીવું હોય એ. વાવ! અમેઝિંગ જ્યુસ. અહીંયા શું છે? સ્મૂથી. વાવ! જામફળની છે,
પછી કીવીની છે, બધા ફ્રૂટ્સની છે, ડ્રેગન ફ્રૂટની છે. સ્મૂધી પીવાની બહુ મજા આવી ગઈ હો. ચાલો નેક્સ્ટ આપણે જોશું ટીમ. વાવ, જુઓ તમને 1 બાય 1 બધું બતાવું છું. કોલ્ડ કોફી છે ને જબરજસ્ત. ક્યાંનું છે એ પણ ઉપર વાંચી લેજો, એટલા માટે તમારા માટે ખાસ વિડીયો લીધો છે. કોણ કોણ ક્યાંની આઈટમ બનાવે છે એ હવે અમારા આંટી પીવા જઈ રહ્યા છે. આંટી બરાબર પીજો હો. ચીલ. યસ, કરો સ્ટાર્ટ. આંટીએ કોફી પીવાનું ચાલુ કરી દીધું છે અને સ્મિતે પણ લીધી છે કોફી. મને તો નથી ભાવતી એટલે મારે કોફી નથી પીવી. જોયું ને બાકી કેમ છે કોફી કાઉન્ટર? છે ને જબરજસ્ત. હા મોજા. વાવ, સ્મિત પણ પી રહ્યા છે. યસ. રેન્સીને તો સ્મૂથી જ ભાવી ગઈ છે. જો ઈને સનીભાઈ તો સ્મૂથી જ પીધા કરે છે. મને તો કીવી ભાવે એટલે કીવી ફ્રૂટનું આપણે ટ્રાય કરશું અને જોઈ કેવું લાગે છે સ્મૂથી. મને તો કીવીનું ભાવ્યું, બહુ મજા આવી ગઈ હો. હા, સ્મિતે પણ કીવીનું જ પીવે છે. જો બસ સનીભાઈ, બસ તોય ખબર પડી જશે તમે કેટલું ખાધું પીધું નહીં. ઘણું બધી સ્મૂથી પીધી ભાઈ બેને. તો જો હવે આગળ વધો ને, આગળ જોવો કેટલું બધું છે હજી જમવાનું. જો અલગ અલગ ટાઈપ્સની આ શું છે, ચોકલેટવાળા બિસ્કિટ છે, પછી બિસ્કિટ કેક છે, ઘણી બધી આઈટમ છે. આપણે થોડું થોડું ટેસ્ટિંગ કરશું અને જોશું કેવી લાગે છે. વાવ, યમ્મી બ્રાઉની. અહીંયા ફ્લાવર ટી સ્ટેશન છે. જુઓ, ચાય, દેશી મસાલા ટી, જોરદારની ટી છે હો. વન બાય વન અમે બધું ટેસ્ટિંગ કરી રહ્યા છીએ, હું ને રેન્સી. અમને બ્રાઉની બહુ ભાવી છે તો પાછી ખાઈ છે. જો હું ને આંટી ને બધાય જબરજસ્ત એન્જોય કરી રહ્યા છે. સ્મિતે ખાઈ છે. જો સ્મિત ને આંટી બે હરખાઓ, બેને બધું ભાવતું જ હોય, ખાવું જોઈએ. જો વીપડા બે પાછા આવે ક્યાંક. આ કઈ બાજુ જોવે છે? જો તો વાવ, ડેઝર્ટ. એમાં પણ આઈસ્ક્રીમ વિથ બ્રાઉની, એટલે મને તો બહુ જ ભાવે. કેસરિયા તેરા ઇશ્ક હે પિયા, રંગ ચીઝી કેક જો મે હાથ લગાઉં. પણ અને એની આગળ જોઈશું તો સ્ટ્રોબેરી ડેઝર્ટ છે, સ્ટ્રોબેરી ડિલાઇટ. બહુ મસ્ત બ્રાઉની વિથ આઈસ્ક્રીમ છે નહીં આંટી? હું ને આંટી બે ટેસ્ટિંગ કરી રહ્યા છે. જબરજસ્ત છે બ્રાઉની ને આઈસ્ક્રીમ. અમને બહુ ભાવ્યું હો. સ્ટ્રોબેરી ફ્લેવર, ચોકલેટ ફ્લેવર, બહુ મસ્ત મસ્ત અલગ અલગ ટાઈપના છે. હવે આગળ આગળ જોઈએ. હજી ખૂબ સરસ મજાનું જમવાનું છે. લચ્છી, લચ્છી છે કે શું? હા, લચ્છી. અહીં તમે જોઈ શકો છો આ કાઉન્ટર ઉપર શું છે કે લાઈવ આઈસ્ક્રીમ બનાવીને તમને આપી રહ્યા છે. જે પણ કાંઈ ફ્લેવરનું ખાવું હોય એ ફ્લેવર છે. સ્ટ્રોબેરી ફ્લેવર, ચોકલેટ ફ્લેવર. લાઈવ આઈસ્ક્રીમ ખાવાની બહુ મજા આવી ગઈ. આઈસ્ક્રીમ બહુ મસ્ત છે. લાઈવ આઈસ્ક્રીમ જબરજસ્ત ટેસ્ટી છે.
આ શું છે? ભરેલા મરચાં, કાકડી, ટમેટાનું સલાડ ને દાલ ફ્રાય. ઓકે, ખૂબ સરસ મજાનું હતું દાલ ફ્રાય. પણ ડેકોરેશન ફરીથી તમને એકવાર બતાવી દઉં કે આ અહીંયા જે ડેકોરેશન છે એ ડિનર માટેનું ડેકોરેશન છે. અહીં ડેકોરેશન જ તમારે જોવા જેવું છે કે એ લોકોએ પોતપોતાના કાઉન્ટરનું ડેકોરેશન કેવી રીતે કરેલું છે, કેવી સરસ રીતે એમણે બધા ફ્રૂટ્સ ગોઠવેલા છે. અને આ જો ભાજી કોન માટે પણ કેવું વ્યવસ્થિત રીતે ગોઠવેલું છે. ગોઠવણ જ જોવાની છે, બહુ સુપર. મસાલા કોન, વાવ. ચલો આપણે સ્ટાર્ટ કરશું મસાલા કોનથી. અહીં શું છે આપણે જોઈએ ભાઈ શું બનાવી રહ્યા છે. જો ખૂબ સરસ મજાની નવી નવી આઈટમ અહીં છે. પનીર છે તો એને ફ્રાય કર્યું છે, બારબેક્યુ. અને બ્રોકોલી છે, કેપ્સિકમ છે, એ બધાને ફ્રાય કરીને આપણને આપે છે અને એ આપણે ખાવાનું છે. જો એવી જ રીતે ગ્રીલ્ડ સ્પાઇસી પાઇનેપલ તમે જોઈ શકો છો. અલગ અલગ રીતના બહુ મસ્ત ટોપિક લગાડીને આપણને ફ્રાય કરીને ટેસ્ટ કરવા માટે આપે છે. પફ પીઝા જેવું છે અહીંયા. આ દીદી જો કેવા સ્માર્ટ છે, હે કેટલું ફાઇન ફટાફટ આપણને કંઈક ડેકોરેશન કરીને રાખ્યું છે એની અંદર આપે છે. નાનો પાંદની અંદર કોન બનાવેલો છે ને એમાં આપે છે. આ સૂપ છે, હોટ સૂપ. આ જોયું તમે? ચાઇનાના માણસો છે અને ચાઇનાની આઈટમ બનાવી રહ્યા છે. આમ એવોકાડો સલાડ. જુઓ, જ્યાંની જે પણ આઈટમ છે મેં તમને પહેલાં કીધું ને એવી રીતે ત્યાંના લોકો જ એ સર્વ કરી રહ્યા છે અને એ બનાવી પણ રહ્યા છે. એવોકાડો ફ્રૂટ જોઈ લ્યો. આ છે ચીઝ, લાઈવ ચીઝ. જુઓ આ ભાઈ કંઈક બનાવે છે. તમને ઓળખાય છે આ કઈ સાઈડના છે? મને પૂછે છે કે તમને શું જોઈએ છે, વ્હાઈટ ફ્લેવર કે પછી બીજું ફ્લેવર? મેં તો કીધું વ્હાઈટ ફ્લેવરની અંદર જોઈએ છે. કંઈક એવી અલગ જ આઈટમ હતી પણ મજા આવી. જાપાનીઝ રેસ્ટોરન્ટ. અહીં જાપાનીઝ આઈટમ છે. જુઓ, જાપાનીઝના માણસો, લાઈવ માણસો પણ જોવા મળે છે. અહીંયા શું છે? પીઝા હોય એવું લાગે છે. હા, પીઝા છે. પીઝા તો આપણે ખાવાના જ હોય. જુઓ લાઈવ પીઝા. મને તો બધા કરતાં સ્મિત એક વસ્તુ બહુ ગમી. આ લોકોનું ડેકોરેશન એટલે ડેકોરેશન અમેઝિંગ. એ જ જોવાની મજા આવે છે. અહીંયા પણ કંઈક અલગ જ આઈટમ છે. પછી કેટલીક આઈટમના નામ યાદ રાખવા યાર. મસ્ત મસ્ત આઈટમ છે એ બધી બહુ મસ્ત છે. અહીં નાન બનાવી રહ્યા છે. અહીંયા સાઉથ ઇન્ડિયન આવી ગયું. આવી ગયા ને સાઉથના કેરળના માણસો. જોઈ લ્યો, ઇડલી ને સાંભાર ને ઢોસા છે ને સાઉથના માણસો. બહુ મસ્ત ડિનર હતું. અમે ડિનર કરીને હવે બેસી ગયા છે શાંતિથી અને બોલિવૂડ નાઇટને નિહાળી રહ્યા છીએ. જબરજસ્ત સોંગ ચાલુ છે, લાઈવ ગાય છે અને અમે બધા એ સોંગ સાંભળીને એન્જોય કરીએ છીએ. વાવ, બહુ મસ્ત ફટાકડા ફૂટી રહેલા છે. મને તો બહુ ગમે આકાશબાજી જોવાની. લાઇટિંગ પર જબરજસ્ત થઈ રહ્યું છે. અને હવે અમે ધીરે ધીરે ઘરે પાછા જવા માટે નીકળવાના છે. ખૂબ એન્જોયમેન્ટ કર્યું છે અને હવે અમે ઘરે જઈએ છીએ. ટાટા, બાય બાય ગાઈઝ.